મોર્નિંગ, જય મુરલીધર બધાને. તો થઈ ગયું છે મસ્ત હવાર. જો ઉઠ્યા તા વહેલા પણ અટાણે હા અંજવાળું થઈ ગયું હે, કેમ કે બધું કામ કરીને ઉગો હાથ ભર્યા હોય સાણવાળાને, એટલે તો આપણે માલ દવાઈ ગયા હે, વાહિંદા થઈ ગયા, ખાંડ દેવાઈ ગયું, ડૂસો નખાઈ ગયો, સાહ થઈ ગઈ. હવે આપણે હંજવારીને ચા ને ભાણા 3 કામ બાકી છે હજી. તો જે હુતા હે ઉઠે પછી ચા કરી તા, તો આપણે સાહ કરી લઈને હંજવારી કાઢ લઈએ, પછી ચા એક બાકી રહે. અને જો આજે આપણે મેળ આવે તો આજે આપણે પાપડ થઈ રહ્યા છે, તો આજે આપણે પાછા કરવાના હે પાપડ. ચાલો પહેલાં હવે હુંજવારી કાઢ લઈને સાહી વધારે લઈ, પછી આગળ જોઈએ. એને ઉભા રહેજો, આકડી જ ભરાઈ જાય કુંડી. હાલો જ આપણે મોટર હાલતી કરી, કુંડી ભરાઈ છે. મારે માં ઘઈથી હાલે, મારે માલ પાવા હે ના ટાંકો આકડી નથી ભરવો, તો હજી ભર્યો છે. જો હે રૂંઢે ભર લે હું એ ભાઈ ગઈ. હાલો કુંડી ભર લઈ, પછી ઓલા બધાને પાઈ નહીં લઈ ગાને હે ને નાકમાં કંઈક લાગ્યું છે ને, તેને બિસાડીને જરીક લોહી નીકળાતા. હવારી ઉઠી તો મેં જોયું, હવે તો નથી નીકળતો. હવે તો કંઈક હરિયો બરિયો લાગી ગયો તે રામ જાણે. જો માલ બધા આવી ગયા છે, એક ગા બાકી છે, તો એ ગાને લેવા ગયા છે. આપણે આ બધાને પાઈ લીધા છે, અને પછી મારે ખીસી કરવી છે. અને સોરી ને મારવાના જાજે ન્યા આમ ઊભી રહે, આપ જાતી નહીં ન્યા પડખે. હવે હટી જા આગળ, તું ત્યાં મારવા આવે તને ખબર ના પડે. આ બધાને અહીંયા લઈ આવ્યા છે. ભેંસ બેને પાણી પી લીધું છે. જો માતાજી આવે છે એને બિસાડીને નાકમાં જો કા કઈ લાગ્યું હોય ને, કા હે ને નાકોડી બાકોડી ફૂટી હોય ને. મેં માથામાં પાણી રેડ્યું હતું ને, પછી લોહી નથી નીકળ્યા. જતાઈ જાય તી પણ કેમ જાવ તારે. જો આ બાજુ નાકમાંથી લોહી નીકળતા. આજે તરહી નથી બાંધ્યો, અટણ નીપી. પાછી એને અડાય નહીં તો એ હા ધુઆ ફુઆ થાય. કેમ લાગ્યું તો હોય રામ જાણે, શું લાગ્યું હોય. જઈને લતું ઉલારે એક તો એક જ ફૂણ્યું છે, એમાં લાગ્યું બિસાડી. ક્યાં પણ ખંજવારવા ગઈ, હવે નથી નીકળતા. જો જરી નથી નીકળતા. કઈક લગાડ્યું હોય લગાડ્યું હોય, અને કા નાકોડી ફૂટી જઈ જોતા જોતા એને અડવાઈ નથી દેવાનું. તને નહીં ખાઈ જાય મારી માં, અડવાઈ ના દે. એક તો એક ફૂણ્યું છે, એમાંથી લગાડી લીધું. ઓકે બસ સાંભળે છે લાગેલ હે, કા લાગેલ હોય ને કા નાકોડી ફેરી હોય, હજી દેખાતું નથી. એમ કા અંદર લાગેલું એમ. આ બાપા તને નહીં બોલાવી, અહીંયા જાય હાઈ. હા બગડીને દૂર થઈ ગયું. અરે પાપડ કરવા હે ને, હવે ખીસીના આંધણ મૂકી જાય, પછી હવે ખીસી કરી પાણી ઉકળવા દઉં, એવું બધું કરવાનું હે. આજે પાછા પાપડ કરવા જો હે, કેમ કે ઓલા બધા પાપડ થઈ રહ્યા. એટલા ખાધા વાત ના પૂછો. હાલો જો આપણે હે ને ખીસી થઈ ગઈ છે, ઠરે નહીં ને એટલે ઢાંકી દઈ, અને પછી પાટલો લઈ લઈ. વીણું તો અહીંયા પુગાડી આવ્યા હોય, અને જવા દઈ ખીસી લઈ અને મંડી વણવા. હાલો કોઈને પાપડ વણાવવા લાગવા હોય તો વાર તો લાગશે, એકલીને ખૂટે નહીં. પણ આ બધા એને ખીલે ઊભી ગયા, અને હવે બેહવું હોય તો બેન જી કરવું હોય. આપણે ખીસી કરી લીધી, મંડી વણવા પાપડ. હાલો આપણે પાપડ થઈ ગયા છે, કેટલા થયા ગણ્યા નથી આજકાલ તા. અને આ બધા બેઠા છે, એને ડૂસો નાખવો છે, અને થોડાક ભાણા વિસરવાના પડ્યા છે, એ વિસરવા જોઈએ. પછી સુલાનું કરવું. વાગી ગયા છે 11:30 સાડા 11 જેવું થઈ ગયું છે. અને પાપડ એટલા વહીણા, વળી પાછા જો મેળ આવશે ને તો કાલ પાછા થોડાક કરવા, એટલે આગો થઈ જાય થોડોક. આજ છે ને તડકો છે, પવન પાસે પણ મને ટ્રેક્ટરનો ઓ થતો હતો ને, બહુ તડકો લાગ્યો. હવે ત્યાં તો વણાઈ ગયા, હવે તડકો લાગ્યો તો એક વાર ઝીંકુડિયું કરી નાખ્યું. હાલો આપણે સુલાનું કરી લઈને ભાણા વિસરી લઈને. હાલો જો મારે ગુવારનું યાક કરવું છે, અને રોટલા ઘડવા છે. તો હવે આપણે 11:30 માથે થઈ ગયું થોડુંક, તો આપણે સુલાનું કરી લઈ. અને બધાને જો નાખી દીધો હે ડૂસો. અને પાપડમાં છે ને ધ્યાન રાખવું. જો કૂતરા આવ્યા ને, જો અહીંયા છે ને કૂતરી વ્યાણી હતી, કલુડિયા આવતા હોય
તો મારે છે ને પાપડ બગડ્યા ને તો મજા ના આવે તે હે ને પછી થોડી વાર પછી આમ હામાં લઈ દે હું એવું બધું છે. હાલો હું ફટાફટ યાક ને રોટલામાં વર્ગી જાઉં, મોડું થઈ ગયું આજ. પાણા ધોઈ લીધા હે, જો પાપડ સુકાઈ ગયા હે ભેગા કરી દીધા. એક પાપડ કૂતરું ઉપાડી ગયું, ત્યાં આખો પાપડ નાખી દીધો, અડધું લઈ ગયો કૂતરું કાપીને, અડધો એમને બસ નાખી દીધો. અને જો મારે અહીંયા બધું ખડ હે ને એ રાપલવું હે, પછી આ ભેગું કરીને માલને નાખી દઈએ. અહીં છે કણેજરો આખો અડધો ક્યારો હે એ રાપલી નાખવો છે, એ રાપ જોડાવા ગયા. અને આ બધા જો હજી કંઈક ખાય છે ને કંઈક ઊભા થાય છે ને આપણે જો લુગડા ધોઈને સૂકવી દીધા બધા વાહિંદા કરવા છે. પણ આ બધાને પાઈને ઓલી બાજુ બાંધીને પછી આપણે ગાને છે ને હવાઈની તો નાકમાં બહુ લોહી નીકળતા હતા, કંઈક લગાડ્યું હોય કે શું હોય, અટાણે નથી. જો મટી ગયું હાવ બધું રેડી. હાવ અડવા નહોતી દેતી ઘડીક વાર તો હાવ. હાલો જો તો ટ્રેક્ટર આવે ને આ નળી છે ને નળશે તે નળી જરીક આમ હટાડી અને પછી અહીંયા આ બધું રાપલાવી નાખી છે. કરાપજી અહીં પડી છે એને હટાડવી જોહે. અહીંયા ઉણીનું આ પાટી પડ્યું એને હટાડવું જોહે, પાણો હટાડવો જોહે. અને પછી આ ક્યારો મારે પાવો છે લહણ સુધી, કેમ કે હમણાં મીન્યા વાહે વળી તાજી ટમેટી વેવી એટલે હવે એને પાણીની જરૂર છે. તો ટ્રેક્ટર આવે છે તો આપણે રાપલીને પાણીને બધું કરી દઈએ પછી ચાલુ, અને ઓલું ખડ ભેગું કરી લઈ. તો રાપલું છે અને એક ફેર રાપલી ગયા હોય કે પારી રાપલી દઉં. આ એમની પાસે ટમેટી વેરી એટલું તો હું નથી લઈ. આ ખડ ભેગું થઈ જાય ને માલને ન ખાઈ જાય. આ બધું મૂરા ગયા એ ક્યાં નથી રહેવા દેવા, પાછા વાવી દેજે. એટલે કેવા રૂપારા હે. હું ઊભી જાય બસ બસ બસ. હાલો ઊભી. અહીંયા મારી લીંબુડી છે અને અહીંયા એક વરી જામફળી વાવી છે. અહીંયા બીલી વાવી છે. અહીંયા નયા ટ્રેક્ટર ઘૂમરા મારે. હાલો જો આને થોડું થોડું લીલું ખડ નાખ્યું છે, પાવું છે એટલે થોડુંક જ નાખ્યું ને જો બધું ભેગું કરી લીધું. અને 2 ઢગલા જેટલું થયું તે હાંજી માલને દોય અને નખાઈ જાય કા એવું બધું છે. માલ પાવા માલને હે ને પાવા હે, પણ હવે આ થોડુંક નાખ્યું ને ખાઈ લઈએ ને તો પછી પાઈને વાહિંદા કરી લઉં. હાલો હું પાપડ ભરી લઉં. હવે સુકાઈ ગયા હે. એટલા મૂરા હતા સેલી બાકીના એ બધા આવી ગયા હાથમાં. કોઈ જતા હોય તો આવજો મૂરા લેવા. જો મને ભૂખ લાગી હતી ને હું મેગી બનાવું. હું આમાં બીજું કંઈ ના નાખું, એ કંઈ શાક બકાર ના નાખું. મને રોગી જ મેગી ભાવે હતી. હું મેગી બનાવીને ખાઈ લઉં, ભૂખ લાગી બહુ જ નહીં. અને પછી માલ પાવા હે. આ બધાને પાઈને અહીંયા બાંધી દીધા હે. અને આ ગા લઈને આવે છે, ગા પાણી પીએ છે. તો આપણે આ બાજુ અહીં પોદરા છે ને સવારના 2 અહીંથી છે ને વાહિંદા થઈ ગયા બસ કરે તે હવે એ પોદરા આપણે ઉપાડ લઈને પછી ઓલી બાજુ વાહિંદા કરી લઈ. જો હવે ડૂસો નાખાતો હોય ને એના બધા ખાઈ જાય. પાછો ઢોયરો હોય. જો ભીહે વર્ગી ગઈ, વાસળી વર્ગી ગઈ, આયે વર્ગી ગઈ. અને નથી ખાવું, હું જોતું એને તો એ જ નથી સમજાતું. હાલો આપણે માલ ધોઈ ગયા અને એને ખાંડ દેવાય છે, ખાંડ ખાઈ લે એટલે આજે આપણે આ ખડ ભેગું કર્યું ને એ નાખવાનું છે. અને મેં ચોખા બફાવા નાખ્યા, કેમ કે આપણે હતીમાં જો ઓલું મંદિર છે ને ત્યાં પડખે જ મંદિર છે હતીમાનું, ને અમારે ખીર જુવારવા જ આવી છે અકડી. તો હવે જો ચોખા બફાઈ જાય ને એટલે એમાં દૂધ ને ખાંડ નાખીને મસ્ત અસલ ખીર બનાવી લઈ. તો આજે આને ખીર ખાવી હતી. એને પછી આઈડિયા એવો, પહેલાં હું મારે હતીમાની ખીર બનાવી હતી કે તો હું જ ખીર ખાય. હવે ચોખા બફાઈ જાય એટલે આપણે એ કામ કરી લઈ. અને બાકી બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. એ જો થોડુંક લહણ ઉપાડે છે
તો એ લહણ ઉપાડે હે અને અહીંથી મુરાની ગામમાં ગોર હે ને એને મેથી ને લહણ ને મુરાને દેવા જાય છે અશ્વિન બાપાને. તો એ અને ગલુડિયા આવ્યા હે ડુસાન ઢીકલે હે આ નહીં હા. તો હાલો આપણે ચોખા બફાઈને જાય બસ બફાઈ જાય ને તો એમાં દૂધ ને ખાંડ નાખી. ચાલો તો આપણે હેને ખીર બની ગઈ છે. હવે હેને જરીક ઠરી ગઈ છે પણ હજી થોડીક ઠરવા દઈ નગર જુવાર હઈ નહીં. હા અસલ આમ હે ને દૂધ પાક જેવી બનાવી એટલે ખાવી ના હોય ને તો પીવાય જાય. આપણે હતીમાં જુવારવા જવું હે ને હજી માલને નાખવાનું બાકી છે ને ઘરે ધૂપ દીવા કરવાના હે એટલું કામ હજી બધું બાકી રહી ગયું હે. હાલો આપણે ફટાફટ માલને નાખ લઈ પછી હે ને ત્યાં તો ખીર ઠરી જાય અને આપણે જુવારી આવી. હાલો તો જો દિયાસમી ગયો હે માલને નખાઈ ગયું હે ને આપણે જવું હે ફટાફટ જુવારવા પછી આવીને મારાથી બીજું કામ થાય ઘરનું. હજી મારે રોટલી બનાવી હે ખીર છે એટલે અને રોટલી ખાવી છે. તો આપણે આજના વ્લોગનો એન્ડ આ જ કરીશું. મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.